નમસ્કાર, જી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં એક નવું સોપાન રેઝ ઓફ હોપ લઈને આવી રહ્યું છે. આપણી સાથે છે, શું નામ છે? મારું નામ ડોક્ટર અશ્વિન ઠક્કર છે. હું સિનિયર કન્સલ્ટન્ટ સર્જન છું અને રેઝ ઓફ હોપની સાથે જ્યારે પેલું અને બીજું યુનિટ બંને જ્યારે ઉદઘાટન પ્રસંગે હું એમની સાથે સંકળાયેલો છું. ડોક્ટર વિશાખા ઠક્કર એ મારા દીકરી છે અને જતીન પટેલ એ મારા જમાઈ છે. અમારા લોકોનો જે સામાન્ય ધ્યેય બધા લોકોને જે સમજણ પડે એના માટે કહું કે શારીરિક તકલીફથી કોઈ પણ માણસ પીડાય એના કરતા એ સારો થઈને જાય એ અમારો ધ્યેય છે. ખાસ કરીને કઈ રીતે અલગ પડશે આ રોબોટિક્સ ને નવી ટેકનોલોજીનો યુઝ થાય છે? તો આ જે અલગ પડે છે એનું એક જ વસ્તુ છે કે જે વસ્તુ આપણા આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. આટલું મોટું સેન્ટર, આટલું અદ્યતન, લેટેસ્ટ અને જે પણ સુવિધા અમે આપીએ છીએ એ સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. એટલું જ નહીં, પણ અમદાવાદમાં પણ આટલું મોટું સેન્ટર જોવા મળતું નથી કે જ્યાં એક છતની નીચે એટલી બધી પ્રક્રિયા, જુદી જુદી જાતની સારવાર માટેની અહીંયા અપનાવીએ છીએ કે જેથી તમે એમ કહી શકાય કે તમે માગો અને અમે તમને પીરસવા તૈયાર છીએ. એટલી વસ્તુ અમે લોકો અહીંયા લાગે. હવે જે રોબોટિક્સની વાત કરો છો તેના માટે બહુ સિમ્પલ એક વસ્તુ સમજાવું છું. જે માણસ ચાલી શકતો નથી, કમરની નીચેનો ભાગ કે હાથને એ ભાગ એ નથી ચલાવી શકતો, તો રોબોટની મદદથી એને ચલાવવામાં અને હાથ હલાવવા માટેની પ્રેક્ટિસ કરાવવામાં જેથી કરીને મગજની અંદર એને સંવેદના પહોંચે છે અને પોતે પાછો એ કરતો થઈ જાય છે. એ એક સાયન્ટિફિક પ્રક્રિયા છે, પુરવાર થયેલી છે અને આખા જગતમાં એ વસ્તુ અદ્યતન પણ લેટેસ્ટ છે અને એની અંદર સારા રિઝલ્ટ મળે છે. એટલું જ નહીં, દર્દીને પોતાને કોન્ફિડન્સ પણ આવે છે અને દર્દી પછી વિચારતો થાય છે ના હું ચોક્કસ સારો થઈ જઈશ. ખાસ કરીને એઆઈ અને રોબોટિક્સ નું નામ હોય ત્યારે દર્દીને એમ થતું હોય છે કે આ સામાન્ય ખર્ચ કરતા વધારે ખર્ચ થતો હોય છે. શું કહેશો? આપના માટે એક બહુ સિમ્પલ અને સાદી વાત કહું છું કે જે હું જાણું છું. આજે તમે કોઈને એમ કહો કે બોમ્બે જાઓ કે અમદાવાદ જાઓ તો એને 8-10 લાખ રૂપિયા ભેગા લઈને જવું પડે. બીજું ત્યાં એને રહેવાની સગવડતા મળતી નથી અને હેરાનગતિ થાય એ નફા. અમે આ બધી વસ્તુનો વિચાર કરી અને એનાથી અડધાથી પણ ઓછા પ્રાઇસમાં અમે અહીંયા સારવાર કરી શકીએ એવું આયોજન કર્યું છે અને સાથે સાથે દર્દીને રહેવું હોય તો એ પણ અમે એને આપ્યું છે. એટલું જ નહીં, એમના ખાવા પીવા, રહેવાની અને અંગત પોતાની નાની મોટી જરૂરિયાતો પણ પૂરી થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. એના સગાવાલા પણ સાથે રહી શકે અને સારવાર અપનાવી અને જલ્દી સારો થાય, ઘરે પહોંચે એ માટે અમે પ્રયત્નશીલ. ખાસ કરીને આ એડ્રેસ ક્યાં આવેલું છે? બંને બ્રાન્ચો ક્યાં આવેલી છે? આજે જે પહેલી બ્રાન્ચ છે એ પંચાયત ચોક પાસે આવેલી છે અને એ બ્રાન્ચ છે એ અમારું પેલું સોપાન હતું. ત્યાં અમે જોયું કે અમારી પાસે જગ્યા નાની છે, અમારા વિચારો મોટા છે, અમારો ધ્યેય ઊંચો છે, પણ અમે એટલું વિહંગાવલોકન કર્યા પછી પણ અમે ઊભી નહોતા શકતા. એટલે અહીંયા અમે એવી જગ્યા બનાવી છે જ્યાં અમે ઊભી શકીએ, અમારી પાસે પર્યાપ્ત જગ્યા રહે અને પર્યાપ્ત સાધનો રહે. આ જગ્યા આપણે એમ કહી શકાય સનશાઇન સ્કૂલની સામે આવેલી છે અને એ રાજકોટના મોટા હમણાં જે રોડ નવા બને છે એની સાથે સંકળાઈ જશે ટૂંક સમયમાં. એટલે આપને ઇઝી એપ્રોચ અથવા કહેવાય કે જલ્દીથી આપ નજીકમાં એમને પહોંચી શકો એવી સગવડતાવાળી જગ્યા છે. તો રાજકોટમાં નવું સોપાન જે આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રના તમામ જે લોકો છે, કોઈ પણ જે પ્રકારની બીમારી હોય છે તો અહીંયા રોબોટિક્સની સારવારથી સાજા રહેશે. નિમિષ મુંડિયા, જી ન્યૂઝ.